શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોરણ 1 થી 5 માં ઓછી ભરતીને લઈને રોષ છે। ટેટ 1 ઉમેદવારો દ્વારા ટપાલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માંગ કરી રહ્યા છે। મુખ્યમંત્રી રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી રહી છે। ઉમેદવારો દ્વારા ટપાલ લખીને રજૂઆત કરાઈ છે। હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ આ રજૂઆત કરવામાં આવી છે। જોઈએ તો સરકાર દ્વારા જે 1 થી 5 ધોરણમાં 5000 જગ્યાઓ આપવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે। 31/5/2025ની સ્થિતિએ રાજ્યોની અંદર 21,354 જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર 5000 જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે। રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે 21,354 જગ્યાઓની સામે અમને 50% જગ્યા વધારો આપવામાં આવે। અને એ અનુસંધાને અમે ઘણીવાર અમારી માંગણીઓ લઈને ગાંધીનગર ગયા છે, ત્યારે અમને આંદોલનકારી સમજી અને અમને રિટેન કરવામાં આવે, ત્યારે આજરોજ ટેટ 1 પીટીસી પાસ ઉમેદવારોએ એક અભિયાન ચલાવ્યું છે અને જે છે ટપાલ અભિયાન। હા, અમારી સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના 50% ભરતી અમને કરી આપો। ધોરણ 6 થી 12માં તમે ખાલી જગ્યાના 50% ભરતી આપી છે અને અમને 25% જેટલી ભરતી આપવામાં આવી છે। 2010 થી લઈને 2025 સુધીમાં ધોરણ 1 થી 5માં ખૂબ જ ઓછા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે। ઘણા ઉમેદવારોની ઉંમર પણ પૂરી થવા આવી છે, એમની માટે આ લાસ્ટ ચાન્સ હોય। સરકારશ્રીને અમને એટલી જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે ધોરણ 1 થી 5માં ખાલી જગ્યાના 50% ભરતી કરો। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રીને ટપાલ દ્વારા અમારી ચાલુ ભરતીમાં 31/5/2025 સુધીમાં 21,000 ખાલી જગ્યાઓ છે, તો એની સામે માત્ર 5,000ની જ જગ્યાઓ આપી છે। માનનીય શિક્ષણ મંત્રી શ્રીને અમે રજૂઆત કરી હતી, પણ એમને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે 50% જેટલી જગ્યાઓ વધારી આપશે। તો અને સાહેબે કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી। તો સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી 1 થી 5ની અંદર જગ્યાઓ વધારી